ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુગાર. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે, જેમાં કચ્છનું નલિયા 10 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. મોટા ભાગના શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય અને ઠંડીનો અનુભવ સતત ચાલુ રહેશે. જો કે 31 ડિસેમ્બર પછી રાજ્યમાં હાડ થીજવતી તીવ્ર ઠંડી શરૂ થવાની શક્યતા છે. ઘૂસણખોરોને વેણી બહાર કાઢીશું. અમિત શાહે કહ્યું કે ચૂંટણી પંચ પર ઇન્ડિયા ગઠબંધને આરોપો લગાવ્યા છે. મતદાન વિશે વિપક્ષે જનતાને ગેરમાર્ગે દોરી એસઆઈઆર કામગીરીથી દેશભરમાંથી ઘૂસણખોરીને ખતમ કરવાનો છે. બીજી તરફ સોનિયા ગાંધીને લઈ કહ્યું કે તેઓ ભારત આવ્યા તે પહેલા ભારતીય મતદાતા બન્યા હતા. તેમની સામે કોર્ટમાં કેસ પણ ચાલે છે. મતદાતા માટે ભારતીય નાગરિક હોવું જરૂરી છે. રાહુલના આરોપોને લઈ શાહે પલટવાર કર્યો હતો. ખેડૂતોને ખાતામાં 2430 કરોડ રૂપિયા સહાય આવી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળ બેઠકમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજને મંજૂરી મળી છે. 1112585 ખેડૂતો માટે રૂપિયા 3320 કરોડના ઓનલાઈન બિલ તૈયાર થયા છે. તેમાંથી 7,98,972 ખેડૂતોના ખાતામાં 2430 કરોડ સીધી જમા કરાયા છે. પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે સરકારે ટૂંક સમયમાં મોટી રાહત આપી છે. રાહુલના નિવેદન પર શાહનો પલટવાર. અમિત શાહે કહ્યું કે ઘૂસણખોરો નક્કી કરી શકતા નથી કે પીએમ અને સીએમ કોણ હશે. સુપ્રીમ કોર્ટના નિર્ણયના પરિણામે એસઆઈઆર થયો. કોણ મતદાર છે અને કોણ નથી તે નક્કી કરવાની ફરજ ચૂંટણી પંચની છે. રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે તેમણે હરિયાણામાં એક ઘરનો નંબર આપ્યો અને દાવો કર્યો કે તે ઘરમાં આટલા બધા મતદારો. જ્યારે ચૂંટણી પંચે તે ચકાસ્યું ત્યારે આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. મત ચોરીની ખોટી વાત બનાવશો નહીં. યુનેસ્કોએ દિવાળીને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો. યુનેસ્કોએ ભારતના મુખ્ય તહેવાર દિવાળીને તેના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યો છે. આ નિર્ણય યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ભારતની સાંસ્કૃતિક ઓળખને નવી વૈશ્વિક માન્યતા મળી છે. દિવાળી પહેલા યુનેસ્કોની યાદીમાં અનેક ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં કુંભ મેળો, ગરબા, દુર્ગા પૂજા અને યોગનો સમાવેશ થાય છે. ચંદ્રયાન 3ની મોટી સફળતા, ચંદ્રનું રહસ્ય ખુલ્યું. ઇસરોના ચંદ્રયાન 3 એ ચંદ્રના રહસ્યો ખોલતા મોટી સફળતા મેળવી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રંભા એલપી પેલોડે ઇલેક્ટ્રોનનું ગતિશીલ તાપમાન 3000 કેલ્વિન સુધી હોવાનું શોધી કાઢ્યું છે. સૌથી મહત્વપૂર્ણ એ છે કે આ વિસ્તારમાં પ્લાઝમાના તોફાનો પણ જોવા મળ્યા છે. આ શોધથી ચંદ્રનું વાતાવરણ શાંત હોવાની જૂની ધારણા હવે ખોટી સાબિત થઈ છે. ગુજરાતમાં વધુ એક કાંડ, 22 લાખ નકલી મજૂરો. ગુજરાતમાં મનરેગા યોજના મળતિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ માટે કમાણીનું સાધન બની છે. લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતમાં 22 લાખથી વધુ નકલી મજૂરો હોવાનું સામે આવ્યું છે, જેનાથી સરકારની આબરૂનું ધોવાણ થયું છે. ચોપડે મજૂરો દર્શાવી બારોબાર રકમ ચૂકવવામાં આવી રહી છે. છેલ્લા 5 વર્ષમાં 7,49,973 જોબ કાર્ડ પણ રદ કરાયા છે. આ ભ્રષ્ટાચાર અંગે તપાસ થવી જોઈએ. મતદાર યાદી જૂની હોય કે નવી, હાર થવી એ ફાઇનલ છે. ચૂંટણી સુધારા પર લોકસભાની ચર્ચામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વિપક્ષ 4 મહિનાથી આ અંગે અફવાઓ ફેલાવે છે. અમે ભાજપ અને એનડીએ ક્યારેય ચર્ચાથી દૂર રહ્યા નથી. એસઆઈઆર પર ચર્ચા કરવી એ ચૂંટણી પંચનું કામ. ચૂંટણી સુધારા પર ચર્ચાનું આયોજન કરાયું, પરંતુ વિપક્ષી સભ્યોએ ફક્ત સર વિશે જ વાત કરી. મેં અગાઉના તમામ એસઆઈઆરનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે. ચૂંટણીમાં હાર થવી પાકી છે. પછી મતદાર યાદી નવી હોય કે જૂની. રાહુલની શાહને ઓપન ડિબેટની ચેલેન્જ. રાહુલ ગાંધીએ અમિત શાહને ખુલ્લો પડકાર ફેંક્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું, શાહજી તમે મારી વોટ ચોરીની 3 પ્રેસ કોન્ફરન્સ પર ચર્ચા કરો. શાહનો જવાબ હું નક્કી કરીશ કે ક્યારે અને કેવો જવાબ આપવો. મારા ભાષણનો ક્રમ હું નક્કી કરીશ, વિપક્ષના નેતા નહીં. રાહુલે પલટવાર. શાહજીનો જવાબ સંપૂર્ણપણે ગભરાયેલો અને ડરેલો છે. શાહે શાંતિથી કહ્યું, હું ઉશ્કેરણીમાં નહીં આવું, વિષય પર જ બોલીશ. કંઈક મોટું. પીએમ મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધીની બંધ બારણે બેઠક. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને ગૃહમંત્રી અમિત શાહે બુધવારે બંધ બારણે બેઠક યોજી હતી. આ બેઠક મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક માટેની પસંદગી સમિતિની ચર્ચા કરવા માટે યોજાઈ હતી. સરકારે અગાઉ સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિ આજે ટોચના હોદ્દા માટે અધિકારીઓની પસંદગી કરશે.
ભારત પર 50% ટેરિફ કેમ? રઘુરામ રાજને આપ્યું ખરું કારણ. પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજનના મતે ભારતીય નિકાસ પર અમેરિકાએ 50% ટેરિફ લગાવવા પાછળનું કારણ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવું નહોતું. તેમણે કહ્યું કે મુખ્ય કારણ મે મહિનામાં ભારત પાકિસ્તાન વચ્ચેના સૈન્ય તણાવ પર ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી હતી. ટ્રમ્પે સંઘર્ષ વિરામનો શ્રેય લીધો પણ ભારતે તેને શ્રેય ના આપ્યો, જેથી તે નારાજ થયા. પાકિસ્તાનને ફક્ત 19% ટેરિફ લાગ્યો કારણ કે તેમણે સારી ગેમ રમી. ભારત અને વિશ્વભરના લોકો ખૂબ જ ઉત્સાહિત છે. દિવાળીનો સમાવેશ યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ થતા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આપણા માટે દિવાળી આપણી સંસ્કૃતિ અને નૈતિકતા સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલી છે. યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદીમાં દીપાવલીનો ઉમેરો આ તહેવારની વૈશ્વિક લોકપ્રિયતામાં વધુ ફાળો આપશે. પ્રભુ શ્રી રામના આદર્શો આપણને અનંતકાળ સુધી માર્ગદર્શન આપતા રહે એવી પ્રાર્થના. માઇક્રોસોફ્ટ ભારતમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં $17 બિલિયન આશરે 1.5 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી છે. આગામી 4 વર્ષમાં એશિયામાં આ સૌથી મોટું રોકાણ હશે. આ રોકાણનો હેતુ ભારતમાં એઆઈ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ્સ અને ડેટા સેન્ટર વિકસાવવાનો છે, જેથી ભારત એઆઈ ફર્સ્ટ ભવિષ્ય માટે તૈયાર થઈ શકે. નેતન્યાહુએ પીએમ મોદીને ફોન કર્યો. આજે પીએમ મોદીને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો ફોન આવ્યો. બંને નેતાઓએ આતંકવાદ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. અહેવાલો અનુસાર બંને નેતાઓએ ભારત ઇઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીમાં ચાલી રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને પરસ્પર લાભ માટે આ સંબંધને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ઈવીએમ તમે લાવ્યા અને તમે જ આરોપ લગાવો છો. વિપક્ષ 2004થી ઈવીએમથી ચૂંટણી જીત્યું ત્યારથી જીતવાની પરંપરા શરૂ થઈ છે. તેમણે 10 વર્ષ સુધી રાજ કર્યું તો ત્યારે તેમને ઈવીએમમાં ગરબડી ન દેખાઈ અને અમે ભાજપ 2014થી ચૂંટણી જીત્યા તો તેમને ઈવીએમમાં ખામીઓ દેખાવા લાગી. હવે તમે જ કહો, આ ઈવીએમ મશીનની પરંપરા તમે જ લાવ્યા હતા અને હવે તમે આ આરોપો લગાવી રહ્યા છો. લોકસભામાંથી કોંગ્રેસનું વોકઆઉટ. લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહના જવાબ દરમિયાન કોંગ્રેસે વોકઆઉટ કર્યું. શાહે કહ્યું કે ઘૂસણખોરોને મતદાતા બનવા દેવામાં આવશે નહીં. ભારતમાં તેમનું કોઈ સ્થાન નથી. તેમને શોધી કાઢવામાં આવશે, દૂર કરવામાં આવશે અને દેશનિકાલ કરવામાં આવશે. કોંગ્રેસે નહેરુ, ઇન્દિરા, રાજીવ કે સોનિયા ગાંધીના નામે નહીં પરંતુ ઘૂસણખોરોના નામે વોકઆઉટ કર્યું છે. રાહુલ ગાંધી ઘૂસણખોર બચાવ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે.